શું તમે કલ્પના કરી શકો છો કે કોઈ દેશનું સૈન્ય બંદૂકો અને મશીનગન લઈને પક્ષીઓ સામે યુદ્ધ લડે અને તે યુદ્ધમાં હાર પણ માને? આ અવિશ્વસનીય ઘટના બની હતી 1932માં ઓસ્ટ્રેલિયામાં. પ્રથમ વિશ્વયુદ્ધમાંથી પાછા ફરેલા ઓસ્ટ્રેલિયન સૈનિકોને પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં ખેતી માટે જમીન આપવામાં આવી હતી, પરંતુ તે જ સમયે લગભગ 20,000 જેટલા ઈમ્યુ પક્ષીઓએ તેમના ખેતરો પર આક્રમણ કર્યું હતું. ઈમ્યુ એ ઓસ્ટ્રેલિયાનું એક મોટું પણ ઉડી ન શકનાર એવું પક્ષી છે. ખેડૂતોએ સરકાર પાસે મદદ માંગી અને સરકારે એક વિચિત્ર નિર્ણય લીધો. સૈન્યની એક ટુકડીને ઈમ્યુઓ સામે યુદ્ધ લડવા માટે મોકલવામાં આવી. આ મિશનમાં 2 સૈનિકો અને એક કેમેરામેન સામેલ હતો. આ સૈનિકો મશીનગન અને લગભગ 10,000 રાઉન્ડ જેટલો દારૂગોળો લઈને નીકળ્યા, પરંતુ આ યુદ્ધ હાસ્યાસ્પદ રીતે નિષ્ફળ ગયું. ઈમ્યુ પક્ષીઓ કલાકના 50 કિલોમીટરની ઝડપે દોડી શકતા હતા અને મશીનગનના ગોળીબારથી પણ આસાનીથી બચી જતા હતા. સૈનિકોએ 10 દિવસની અંદર સેંકડો રાઉન્ડ ફાયર કર્યા, પરંતુ તેઓ માત્ર થોડા જ ઈમ્યુઓને મારી શક્યા. ઈમ્યુઓની ઝડપ, સંખ્યા અને અણધારી ચાલ સામે સૈન્ય જાણે નિષ્ફળ ગયું. મીડિયાએ પણ આ ઘટનાની મજાક ઉડાવી અને આખરે ઓસ્ટ્રેલિયન સરકારે સૈન્ય ટુકડીને પાછી બોલાવી લીધી અને ઈમ્યુઓ સામે પોતાની હાર સ્વીકારી.